પ્રકરણ 2 માંથી 4 ગુણમાં પૂછાતો સૌથી વધુ આઈએમપી પ્રશ્ન। દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ છે। આ પ્રશ્ન 4 ગુણમાં પૂછતા હોય છે અને ઘણીવાર 1 ગુણમાં પણ એમાંથી ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે। તો દૈનિક જીવનનો પીએચ નું જે મહત્વ છે એમાં 5 મેઇન મુદ્દા છે। એક છે પાણી, પાણીમાં પીએચ નું મહત્વ, બીજું છે જમીન, ત્રીજું છે પાચન તંત્ર, ચોથું છે દાંતના ક્ષયન એટલે કે દાંતના સડામાં, અને પાંચમું છે મધમાખીના ડંખમાં। તો આ 5 વસ્તુમાં આપણે લખવાનું હોય છે કે પીએચ કઈ રીતે આપણને મદદ કરે છે। તો એકદમ સિમ્પલ છે, તમે એકવાર જોશો એટલે તમને યાદ રહી જશે। અને 4 ગુણમાં પણ ઘણીવાર આખો પ્રશ્ન અથવા તો આમાંથી કોઈ પણ 2 મુદ્દા તમને પૂછી લેતા હોય છે। તો આજે આપણે ખાલી 2 મુદ્દાની વાત કરીએ છીએ, બાકીના જે 3 મુદ્દા છે એ નેક્સ્ટ વિડીયો આપણે બનાવશું એમાં મૂકશું। તમારા ચેનલને પણ તમે ફોલો કરી લેજો, જેથી કરીને જ્યારે બી વિડીયો આવે તમને મળી જાય। હવે પહેલું તો આપણે લખીએ છીએ કે આપણા શરીરમાં જૈવિક ક્રિયાઓ 7 થી 7.8 પીએચ ની મર્યાદામાં હોય છે, એટલે કે આટલી પીએચ હોય તો જ આપણી ક્રિયાઓ છે બધી બરાબર થાય, નહીં તો કઈ ને કઈ અસર થાય છે। હવે પહેલો મુદ્દો છે પાણીમાં પીએચ। તો એમાં શું લખશું કે ભાઈ સામાન્ય પાણીની પીએચ 7 હોય, વરસાદના પાણીની પીએચ 5.6 હોય, અને જો 5.6 કરતા ઘટી જાય પીએચ તો એને આપણે શું કહીએ છીએ, એસિડ વર્ષા કહીએ છીએ। અને એસિડ વર્ષાથી પર્યાવરણ, ઇમારતો, સજીવો બધાને નુકસાન થાય છે। તો આ એકદમ સિમ્પલ છે પાણીનું પીએચ તો, કે સામાન્ય પાણી, વરસાદનું પાણી, એસિડ વર્ષા અને એનાથી નુકસાન। અને જમીનમાં પીએચમાં સિમ્પલ કે વનસ્પતિ અને વૃદ્ધિ વિકાસ માટે પીએચ નું નિયંત્રણ જરૂરી છે। કેટલી હોવી જોઈએ તો 6.5 થી 7.3 ની આજુબાજુ એની આસપાસ હોવી જોઈએ। જો જમીન છે એ વધારે એસિડિક બની જાય તો એમાં આપણે ચૂનો ઉમેરીશું, કારણ કે ચૂનો છે બેઝ છે, અને જો જમીન વધારે બેઝિક બની જાય તો એમાં આપણે જીપ્સમ ઉમેરીશું। તો આ થયું પાણી અને જમીનમાં પીએચ નું મહત્વ। બાકીના જે મુદ્દા છે 3 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવશું। તો ગણિત અને વિજ્ઞાનમાં પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે અમારા પેજને ફોલો કરજો।